વેલકમ ટુ અપેક્ષાસ મિની વ્લોગ। આજે આપણે બનાવીશું અમદાવાદના ફેમસ દાલ વડા। એ અમદાવાદમાં મળતું સ્ટ્રીટ ફૂડ છે। ખાવામાં બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે। એ એકદમ હેલ્ધી અને પૌષ્ટિક છે। ચલો આપણે દાલ વડા બનાવીએ। જેના માટે સૌપ્રથમ મેં 2 વાટકી ફોતરાવાળી મગની દાળ લીધેલી છે। તેને 2 થી 3 વાર પાણીથી ધોઈ લીધી। હવે તેમાં દાળ ડૂબે તેટલું પાણી લઈ તેને 3 થી 4 કલાક સુધી ઢાંકીને પલાળવા માટે મૂકી દો। આમ 3 થી 4 કલાક બાદ આપણી દાળ તૈયાર છે। તેમાંથી પાણી નિતારી લઈએ। હવે તેમાંથી 1 વાટકી દાળ કાઢી લઈએ। હવે તેને ક્રશ કરવા માટે મિક્સર જારમાં પલાળેલી મગની દાળ, તીખાશ પ્રમાણે લીલા મરચાં, કોથમીર, 1 ટેબલસ્પૂન જીરું, સ્વાદ અનુસાર મીઠું, આદુની પેસ્ટ અને જરૂરિયાત મુજબ પાણી લઈ તેને ક્રશ કરી લઈએ। હવે તેલ ગરમ કરવા માટે મૂકીને ખીરામાં મગની દાળ, કોથમીર અને 1 ટેબલસ્પૂન જીરું નાખીને તેને બરાબર હલાવી લો। તેને સતત 3 થી 4 મિનિટ સુધી હલાવતા રહો। હવે ખીરું વડા બનાવવા માટે તૈયાર છે। હવે આપણે ગરમ તેલમાં વડા બનાવી લઈએ। હવે ભજીયાની જેમ એક એક કરીને વડા તેલમાં મૂકતા જવા। હવે આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી વડાને તેલમાં તળવા દો। ત્યારબાદ તેલમાંથી તેને કાઢી લો। આમ આપણા દાળ વડા તૈયાર છે। આમ આપણા દાળ વડા ખાવામાં એકદમ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને એકદમ ક્રિસ્પી લાગે છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આમ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। હેવ અ નાઇસ ડે। બાય બાય।